મોર્નિંગ સ્ટુડન્ટ, આજનો જે લેક્ચર છે એની અંદર આપણે વિદ્યુત ફ્લક્સ એટલે શું એના વિશે માહિતી મેળવવાની છે. વિદ્યુત ફ્લક્સ જે છે એનો ઉપયોગ આપણે આગળ ગાઉસના નિયમની અંદર કરવાના છીએ. તમે કુલમનો નિયમ જે ભણીને આવ્યા છો મિત્રો, એ કુલમના નિયમની અંદર જેટલી જ ઉપયોગિતા છે એના કરતાં પણ વિશેષ ઉપયોગિતા જે છે એ ગાઉસના નિયમની ઇલેક્ટ્રોનિક્સની અંદર તમે જોઈ શકો છો. ગાઉસનો નિયમ જે છે એ સમજતા પહેલાં ફ્લુઇડ મિકેનિક્સના એક બે કોયડા જે છે એમાંનો એક કોયડો હું તમને અહીંયા સમજાવું છું, જેનાથી આપણને વધારે કન્સેપ્ટની થોડી દ્રઢતા થશે. એક એક્ઝામ્પલ તરીકે હું અહીંયા આગળ તમને સમજાવું છું કે ભાઈ આ આપણી પાસે એક પાણીની પાઇપ છે અને આની અંદરથી પ્રવાહી છે એ બહાર આવે છે. તમને અહીંયા એક બકેટ આપવામાં આવી છે અને આ જે બકેટ છે એ પૂછવામાં આવ્યું છે ભાઈ કેટલા સમયની અંદર તમે આ બકેટ છે એ ભરાઈ જશે એ ગણો. તો ફ્લુઇડ ડાયનામિક્સનો પ્રશ્ન છે, તમને અહીંયા આગળ તરત આઈડિયા આવે કે ભાઈ જો અહીંયા આવતા પ્રવાહીનો વેગ વધારે હોય તો વધારે ઝડપથી આમાં પાણી આવશે. નાની મોટરથી પાણી ભરતા હોય ને મોટી મોટરથી ભરતા હોય બંનેમાં તફાવત છે. એના જેવું કે વધારે વેગ હશે ને તો વધારે અહીંયા આગળ ઝડપથી પ્રવાહી છે એ ભરાશે, સમય આનો ભરાવાનો ઓછો થશે. અથવા બીજા કેસમાં વેગ એટલો ને એટલો રાખવું, પ્રવાહીનો જથ્થો વધારી દો. જો આ જે છે એ પાઇપની સાઇઝ હું વધારું છું, આ સાઇઝ જે છે એ પાઇપની વધારીએ તો પણ પ્રવાહી છે એ અહીંયા વધારે આવશે. તો અહીંયા એક બેઝિક ક્વોન્ટિટી છે આપણી પાસે કે ભાઈ કાં તમે વેગમાં ફેરફાર કરો, વેગ વધારો, અથવા તો જે કયા ક્ષેત્રફળ તમે જોવો છો આડછેદનું કે જેના અંદરથી લિક્વિડ આવી રહ્યું છે એ ક્ષેત્રફળમાં ફેરફાર કરો. તો આ બંનેને મળીને એક રાશિ આપણે અહીંયા આગળ તૈયાર થઈ. એ રાશિ શું છે તમે આનું યુનિટ લખશો ને એટલે વધારે આઈડિયા આવશે. મીટર પર સેકન્ડ ઇન્ટુ મીટર સ્ક્વેર, દેટ ઇઝ ઇક્વલ ટુ મીટર ક્યુબ અપોન સેકન્ડ. પ્રતિ સેકન્ડ બહાર આવતું કદ, એટલે અહીંયા આગળ સિમ્પલી વોલ્યુમ ફ્લક્સની વાત થાય છે, કદ ફ્લક્સની અહીંયા વાત થાય છે. તો અહીંયા ફ્લક્સમાં વધારો કરવો હોય કદ ફ્લક્સમાં તો સ્વાભાવિક છે આ બંને સમપ્રમાણમાં છે. આ જે છે એ કદ ફ્લક્સ છે, ફ્લક્સ એક એવી રાશિ છે. કદ ફ્લક્સ પ્રોપોર્શનલ ટુ વી ઓર પ્રોપોર્શનલ ટુ એ. વીમાં વધારો અથવા તમે એમાં વધારો કરો તો કદ ફ્લક્સ વધારી શકાય. એક એક્ઝામ્પલ છે ખાલી. સેમ મેનરથી આપણે એવું સમજીએ કે ભાઈ આપણી પાસે એક ક્લાસરૂમ છે કંઈક, એની અંદર એક આ વિન્ડો છે, બરાબર. આ વિન્ડોની અંદરથી અંદર આવતી હવા જે છે એના માટે સેમ કન્સેપ્ટ લાગુ પાડી શકાય. હવા કેટલી વધારે લાવી શકાય તો કે ભાઈ તમે કાં તો એનો શું વધારે કરી શકો વેગ, અથવા તો જે આ બારી જે છે વિન્ડો આપણી એ વિન્ડોની સાઇઝ થોડીક વધારી દઈએ. બંનેમાંથી કોઈ પણ રસ્તો આપણે વાપરી શકીએ તો આ વધારાની જે એર છે એ અંદર આવશે. તો અહીંયા આગળ કંઈક તીવ્રતાની નજીક આપણને કંઈક વાતચીત થાય છે. તો આ રીતનું આપણને અહીંયા આગળ કન્સેપ્ટ આપણે ઇલેક્ટ્રોનિક્સની અંદર લગાવશું, બરાબર. અને વિદ્યુત ક્ષેત્ર જે છે એને આપણે પર યુનિટ એરિયા જોઈએ કે કેટલું આવશે તો એની કંઈક તીવ્રતાનો આપણને અંદાજ મળશે, બરાબર. તો આવી કંઈક બેઝિક વાત જે છે એ આપણે ફ્લક્સ નામની રાશિથી વ્યાખ્યાયિત કરતા હોઈએ છીએ. ઓકે, તો આપણને વેગ તો ત્યાં સમજાઈ ગયો હતો અને અહીંયા આગળ એના સમપ્રમાણમાં હશે વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર એ આપણે સમજીએ છીએ. હવે અહીંયા આગળ કંઈક રોલ આવે છે ક્ષેત્રફળનો. કોનો રોલ આવે છે? ક્ષેત્રફળનો. ઘણી બુક્સની અંદર ક્ષેત્રફળને એ વડે દર્શાવે છે, સ્મોલ એ વડે દર્શાવે છે, અને ઘણી જગ્યાએ રેફરન્સ બુકમાં એસ વડે દર્શાવે છે. એરિયામાંથી એ ઉપરથી આવે છે અને સરફેસ ઉપરથી આપણે એસ દ્વારા દર્શાવીએ છીએ, બરાબર. આપણી જે સીબીએસઈની કન્વર્ટેડ ગુજરાતી માધ્યમની જે બુક છે એની અંદર પ્રથમ ચેપ્ટરમાં આપણને એસ વડે બધી જગ્યાએ લીધું છે, પછી આગળના જે કઈ જગ્યાએ ઉપયોગ છે ત્યાં પાછું એ વડે લઈ લીધું છે. એટલે આપણે સુગમતા ખાતર અત્યારે એ દ્વારા રિપ્રેઝેન્ટ કરીએ ક્ષેત્રફળને. ઓકે, તમને એમ થશે સર ક્ષેત્રફળની અમને ખબર નહીં પડતી હોય, પણ ક્ષેત્રફળ ભણવું જરૂરી એટલે છે કારણ કે એ સદિશ રાશિ છે. કેમ કે જો ઘણા બધા ભૌતિક કોયડાઓ જે છે, ભૌતિક વિજ્ઞાનના ઘણા બધા કોયડાઓમાં વિદ્યુત તો નહીં બોલીએ, ખાલી ક્ષેત્રફળનું માત્ર મૂલ્ય
જરૂરી નથી, પરંતુ સાથે સાથે તેનું નમન પણ એટલું જ જરૂરી છે. નમન એટલે ક્ષેત્રફળ છે કંઈક એંગલ ઉપર હોવું. આ ક્ષેત્રફળ છે ધારો કે, તો આ રીતે હશે, એના બદલે જો આમ હશે તો ઇફેક્ટ થોડીક જુદી હશે. એટલે એનું નમન કઈ રીતનું છે, એનો એંગલ કંઈક હશે. તો અહીંયા આગળ આપણને એવો અંદાજ આવે કે જો નમન કઈ રીતે હશે એના ઉપર વાત કરતા હોય તો એનો મતલબ ક્ષેત્રફળને સદિશ રાશિ હોવું જોઈએ. બરાબર. તમે ક્યાં આ વસ્તુ જોયેલી છે? આપણે રેન એન્ડ અમ્બ્રેલાના એક્ઝામ્પલ આવતા, જે આપણે સાપેક્ષ ગતિના કન્સેપ્ટ હતા ને 11મા ધોરણમાં, એમાં એક વ્યક્તિ છે આમ છત્રી લઈને જતો હોય, પછી વરસાદ છે આમ આ રીતે આવતો હોય તો છત્રી કેટલા એંગલ ઉપર એને વાળવી, તો એના ઉપરથી તમે અંદાજ લગાડી શકો ક્ષેત્રફળ છે એ સદિશ છે. એમ છતાં અહીંયા આગળ થોડીક રજૂઆત કરું છું, કારણ કે ક્ષેત્રફળ સમજાઈ જાય ને એટલે ફટાફટ આપણને ફ્લક્સ વિશે વધારે ઝડપથી આઈડિયા આવશે. ઓકે, તો આ શું દર્શાવે? તો કે આ દર્શાવે કે ભાઈ ક્ષેત્રફળ સદિશ રાશિ હોવી જોઈએ. ક્ષેત્રફળ કેવી રાશિ હોવી જોઈએ? સદિશ રાશિ મિત્રો હોવી જોઈએ. પણ એનું એક સિગ્નિફિકન્ટ મેં અહીંયા આગળ બનાવ્યું છે કે ભાઈ ક્ષેત્રફળ સદિશ કઈ રીતે છે. જો તમને આ સીધો જ તે મેથેમેટિક્સથી તમે સમજી શકો. ક્ષેત્રફળ મેળવવું હોય તો તમે શું કરો? લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ રીતે જ લખીએ ને આપણે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો હું અહીંયા આગળ એક ક્ષેત્રફળ લઈ લઉં. ચાલો, આ ક્ષેત્રફળની આ એક્સિસ છે અને હું આઈ કેપની ડાયરેક્શનમાં કહું તો સ્વાભાવિક છે આવડું આ છે એ જે કેપ બની જશે. બરાબર. તો મિત્રો આપણી પાસે એક વેક્ટર સાયકલ છે, આપણી પાસે આઈ જે કે. આઈ ક્રોસ જે એનો જવાબ શું થાય? કે. એવી રીતે જે ક્રોસ કે તેનો જવાબ શું થાય? આઈ. અને રિવર્સમાં ચાલો તો માઇનસવાળું, જે તમે 11મા ધોરણમાં ક્રોસ પ્રોડક્ટમાં સારી રીતે શીખ્યા છો. ચાલો, આપણી પાસે અહીંયા કઈ રીતનું છે જોવો જઈએ. અહીંયા કયું છે? આઈ કેપ, અને આ કયું છે? જે કેપ. આઈ ક્રોસ જે, દેટ મીન્સ ઇક્વલ ટુ આઈ ક્રોસ જે ઇઝ ઇક્વલ ટુ કે. તો આ ડાયરેક્શન ક્ષેત્રફળની કઈ મળી તમને? કે કેપની ડાયરેક્શનમાં. એટલે આવું થયું. જો આઈ ડાયરેક્શન, આ હાથ કઈ બાજુ આંગળીઓ વાળવાની? તો કે ક્રોસ કઈ બાજુ? ઉપર તરફ. તમે વાળ્યો અંગૂઠો ક્યાં આવ્યો? બહાર. એનો મતલબ આનો ક્ષેત્રફળ સદિશ ક્યાં આવતો હશે? બહાર તરફ. તો આના માટે આપણે ક્ષેત્રફળ સદિશ વિશે એવું બોલીએ છીએ કે ક્ષેત્રફળને દર્શાવતો સદિશ ક્ષેત્રફળના સમતલને લંબ હોય છે. બરાબર. એક સ્ટેટમેન્ટ આપણું ક્લિયર. ક્ષેત્રફળના સમતલને લંબ હોય છે. માનો કે આ ક્ષેત્રફળ છે તો આનો સદિશ આ રીતે આમ લંબ હશે, બહાર આવતો, આમ જોઈ શકાય. બરાબર. ઓકે, બીજી વસ્તુ, આ સદિશની લેન્થ કેટલી હશે? લંબાઈ. તો કે એ લેન્થ હશે આ ક્ષેત્રફળના મૂલ્ય જેટલી. ધારો કે આ 2 છે અને આવડું આ છે એ 1 છે સપોઝ. આપ તો વધારે આમ લાંબુ છે એટલે આને 4 લઈ લો અને આને 2 લઈ લો, તો અહીંયા કેટલા થશે? 4 ગુણ્યા 2, 4 દુ 8. તો 8 એકમ લંબાઈનો ક્ષેત્રફળ સદિશ આને કેવો હશે? એક્ઝેક્ટ લંબ. તો આ થઈ ક્ષેત્રફળ સદિશ છે એને સમજાવતી એક રજૂઆત. ઓકે, હવે આગળ આવીએ કે ભાઈ વિદ્યુત ફ્લક્સ છે શું? તો કે વિદ્યુત ફ્લક્સ માટે તમે એવું લખી શકો, એવું સમજી શકો કે ઘણા કેસમાં જ્યારે તમે ક્ષેત્રફળને વિદ્યુત ક્ષેત્રની અંદર દાખલ કરો તો એની અંદરથી પસાર થતી જે ક્ષેત્ર રેખાઓ છે, જેમ કે અહીંયા કોઈ ક્ષેત્ર છે એ આમ જતું હોય વિદ્યુત ક્ષેત્ર, એની અંદર હું આ એકમ ક્ષેત્રફળ દાખલ કરું. બરાબર. તો આના અંદરથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થશે. આપણે આગળના લેક્ચરમાં જોયું હતું. તો આ જે ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે એની જેટલી સંખ્યા વધારે હશે એટલું આ વિસ્તારનું ક્ષેત્ર તીવ્ર હશે એવું કહી શકાય. બરાબર. અહીંયાથી બીજી કોઈ જગ્યાએ હું આમ રાખું, અહીંયા આગળ ધારો કે 500 રેખાઓ પસાર થાય છે, અહીંયા 1000 રેખાઓ પસાર થાય, એનો મતલબ ત્યાં કરતાં અહીંયા ડબલ તીવ્રતા હશે. બરાબર. તો આવા બેઝિક કંઈક મતલબ સાથે આપણે ફ્લક્સ જોવા જઈ રહ્યા છીએ. ઓકે, તો અહીંયા આગળ આપણે એવું લખી શકાય, સ્ટેટમેન્ટ આપી શકીએ કે વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ પર ક્ષેત્રને લંબ મૂકેલા
ક્ષેત્ર એવું બોલું ને એટલે આ ચેપ્ટર પૂરતું ઇલેક્ટ્રોનિક્સમાં તમારે આખા ઇલેક્ટ્રોનિક્સમાં માત્ર ક્ષેત્ર બોલું તો કયું ક્ષેત્ર સમજવાનું છે? અહીંયા વિદ્યુત ક્ષેત્ર. જ્યારે આપણે આગળ ભણશું ને ત્યારે પાછું અલગ અલગ ક્ષેત્ર આવતા હશે ત્યારે એ પ્રમાણે જોઈશું. ઓકે, હવે અહીંયા આગળ વાત કરીએ આપણે એને લંબ મૂકેલા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખા તે બિંદુ પાસે ક્ષેત્રની તીવ્રતાનો ખ્યાલ આપે છે. ઓકે, તે બિંદુ પાસે ક્ષેત્રની તીવ્રતાનો એક ખ્યાલ આપણને આપે છે. એક એક્ઝામ્પલથી આપણે અહીંયા આગળ જોઈએ ભાઈ કઈ રીતે છે. તો કે અહીંયા આગળ એક આ રીતનું ક્ષેત્રફળ હું લઉં છું, ધ્યાન આપજો મિત્રો. આના અંદરથી આ રીતની સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે અને એટલું જ ક્ષેત્રફળ અહીંયા આગળ લઉં છું. તો અહીંયા ક્ષેત્ર રેખાઓ કંઈક આ રીતની છે. ચાલો, તો તમારે આની અંદરથી મને કહેવાનું છે કે ભાઈ કયા કેસમાં, અને એ નામ આપી દો અને બી નામ આપી દો, કયા કેસમાં ક્ષેત્ર વધારે તીવ્રતા આપે છે. ઓબ્વિયસલી બી ક્ષેત્રમાં, કારણ કે ત્યાં આગળ ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેવી છે? વધારે. તો મારા પાસે બે રસ્તાઓ છે. જો આ એક તો એ છે ક્ષેત્રફળ સદિશ આખે આખો જે છે આનો એ છે અને આનું આ ક્ષેત્ર છે એ ઈ છે. તો તમે ઈ અથવા એ બેમાંથી બી કેસમાં શેમાં વધારો કર્યો? તો કે ભાઈ એને તો કેવો રાખ્યો? કોન્સ્ટન્ટ. પણ વધારો શેમાં નોંધાણો? ઈમાં વધારો નોંધાણો. એનો મતલબ કે આ બંનેથી ગુણાકારથી એક બનતી રાશિ છે. ઈ અને એ બંને કેવા છે? સદિશ. એનાથી બનતી એક રાશિ છે અને એ રાશિનું નામ જ આપણે ફ્લક્સ કહીએ અને ફ્લક્સનો સિમ્બોલ શું છે? ફાઈ. બરાબર. તો તમે ઈમાં વધારો કરીને ફ્લક્સ વધારી શકો અથવા એમાં વધારો કરીને વધારી શકો. જો હવે આ જ ક્ષેત્ર છે એ પ્રમાણે હું અહીંયા આગળ ક્ષેત્ર લઉં છું. જો પણ હવે આ ક્ષેત્ર છે ને એની અંદરનું ક્ષેત્રફળ જો આવું છે. ચાલો, હવે આમાં શું કર્યું? તો કે ઈ ને અચળ રાખ્યો. જો ઈ કોન્સ્ટન્ટ છે અને એમાં વધારો કર્યો. તો તમે એવું કહી શકો, તમે ફ્લક્સમાં વધારો જોઈતો હોય આપેલા બિંદુ પાસે, ફ્લક્સમાં વધારો એનો મતલબ શેમાં ફેરફાર કરી શકાય? ઈમાં વધારો કરી શકાય અથવા એમાં વધારો કરી શકાય. અને બંનેના ગુણાકારથી જે રાશિ આપણે અહીંયા આગળ બનાવી એ રાશિનું નામ છે વિદ્યુત ફ્લક્સ. કારણ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દ્વારા બને છે એટલે એને વિદ્યુત ફ્લક્સ કહીએ. ધારો કે અહીંયા મેગ્નેટિક લાઇન્સ હોત આપણી પાસે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, તો એ ચુંબકીય ફ્લક્સ બને. ઓકે, હવે અહીંયા પાછું એવું નહીં વિચારવાનું કે ઓલું પ્રવાહી આવતું હતું એમ ઓલી બકેટ ભરાય એમ આ બાજુ કંઈક આપણે મૂકી દઈએ તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપણે એક બકેટમાં જમા કરી લઈએ. એવું નથી. વિદ્યુત ક્ષેત્ર એવી ભૌતિક આમ હાથમાં લઈને જોઈ શકાય આ કઈ રીતનું છે આકાર આ એવું નથી. એ માત્ર એક ફિલ્ડ છે. બરાબર, એક ક્ષેત્ર છે. એટલે એવું અહીંયા વિચારવાનું નથી. અહીંયા આ એક રાશિ આપણે ડિફાઇન કરી દીધી. બરાબર. તો જો મેથેમેટિક્સ પ્રમાણે જોઈએ તો આપણે એવું સમજી શકાય કે ડોટ પ્રોડક્ટ હોય તો આના માટે તમે લખી શકો ઈ ઇન્ટુ એ કોસ થીટા. ઈ ઇન્ટુ એ કોસ થીટા. આ મેથેમેટિક્સ બેઝ આપણે અહીંયા આગળ સમજીએ. ચાલો, આવું થાય છે. હવે એક કેસ એવો જોઈએ કે જેમાં તમે ઈ નથી બદલાવતા, એ નથી બદલાવતા, પણ તમે એનું નમન બદલાવો છો. નમન બદલાવવું એટલે શું? તમે જો આમાં ક્ષેત્રફળ સદિશને રજૂ કરું ને તો આ ક્ષેત્રફળ સદિશ આ રીતનો છે, આમાં એક ક્ષેત્રફળ સદિશ આ રીતનો છે, આમાં એક ક્ષેત્રફળ સદિશ આ રીતનો છે. એનો મતલબ કે આ બધાય કેસમાં એ સમાંતર કોણ છે? ઈ. એ સમાંતર કોણ છે? ઈ. અને એ સમાંતર કોણ છે? ઈ. બધું એક સરખું છે બધાયમાં. ડાયરેક્ટ આપણે મેગ્નિટ્યુડમાં ફેર કર્યો. શેમાં ફેર કર્યો? મેગ્નિટ્યુડ એટલે એના મૂલ્યમાં. અને એ રીતે આગળ વધ્યા. હવે અહીંયા મેં એક શરૂઆતમાં વાત લખી છે કે ઘણા બધા ભૌતિક કોયડામાં એનું નમન મહત્વનું છે. એટલે કે આ જે ક્ષેત્રફળ આમ રહેલું છે આને જો હું આમ ફેરવું તો જોજો મિત્રો, આ જે છે
એ આમ થશે, કેમ કે આ સદિશ જે છે એને તો હંમેશા આને કેવું રહેવાનું, લંબ. એટલે આ ક્યાં જશે, આમ નીચે જશે. એટલે અહીંયા આગળ નમન જો જુદું થાય તો એની અંદર શું કેસ થાય એના વિશે થોડીક ચર્ચા કરીએ. નમન જુદું થાય તો શું થશે? તો અહીંયા એક પહેલાં તો યુનિફોર્મ એક ક્ષેત્ર લઈ લઈએ આપણે. આ તમે જોઈ શકો છો એકબીજાને આ ક્ષેત્ર રેખાઓ કેવી છે, સમાન છે, તો સમાંતર છે. થોડુંક વધારે તીવ્ર ક્ષેત્ર બનાવી દઈએ. થોડાક વાહનોનો અવાજ છે એ તમને ડિસ્ટર્બન્સ કરશે, પણ મારી બાજુમાં તો અહીંયા એક હાઈવે છે પાલીતાણા ભાવનગરનો, એટલે થોડુંક ઇગ્નોર કરી અને લેક્ચરમાં આપણે કન્સન્ટ્રેટ રહીશું. આના અંદર એક ક્ષેત્રફળ આ રીતનું છે. ચાલો, આ રીતનું ક્ષેત્રફળ છે. હવે તમારે મને કહેવાનું છે કે ક્ષેત્રફળ સદિશ અને ઈ વચ્ચેનો કોણ કેટલો. કહેવાનું એટલે કંઈ મોબાઈલમાંથી તમે કંઈ બોલવાના નથી, ત્યાંથી બોલો એ મને સંભળાવવાનું નથી, વિચારવાનું છે. મગજમાં તમારો જવાબ છે ફિક્સ કરી રાખો. આ વિદ્યુત ક્ષેત્ર છે અને આવડો આ એરિયા છે. તો આ એરિયાનો એરિયા વેક્ટર ક્યાં હશે, ક્ષેત્રફળ સદિશ ક્યાં હશે? થોડુંક વધારે આઈડિયા આપું. આમ રહેલું છે, જોવા આમ દેખાય આ રીતે. ઓકે, તમારો જવાબ 0 હોય તો જવાબ સાચો છે, 90 હોય તો જવાબ ખોટો છે. ઘણાને એમ થાય કે આમ પીડ્યું એટલે આ તો ખૂણો કેટલાનો થાય, 90નો, પણ એવું નથી. ઓકે, હવે આના માટે જો હું લખવા જાઉં તો આનો એરિયા કેટલો છે, એ જેટલો. તો સીધે સીધું ઇક્વેશન ફ્લક્સ ફાઈનું તમે લખી શકો, E × A cos 0, કેમ કે આનો ક્ષેત્રફળ સદિશ તો આ રીતે હશે ને, આમ બહાર આવતો અહીંથી, અને એ બે એક દિશામાં થઈ જશે. એટલે ફરી વખત આવડા કેસ થઈ ગયા. હવે હું અહીંયાથી થોડુંક ચેન્જ કરું છું. જો આ જે છે ને એને નમન આપું છું. હવે તમે પાછું એવું નહીં વિચારતા કે નમન આપ્યું તો અહીંયા સુધી ન થઈ જાય. આથી આમ જો આવું થાય, આમ છે, આ નમન આવશે એટલે આ નીચે આવશે આ રીતે. આમ રેડી, આમ છે, આને હું આમ નમન આપું છું તો આમ થઈ જશે ને આવી રીતે. એટલે અહીંયા સુધી નહીં પહોંચે. તમને એમ થતું અહીંયા સુધી પહોંચે, એવું નહીં થતું, કર્ણ થઈ જાય પછી. તો આ રીતે આપણે આપ્યું. ને આ કેટલા કોણે નમન આપ્યું છે ભાઈ આપણે? તો કે એ આપ્યું છે આપણે થીટા કોણ ઉપર. ઓકે, હવે તમારે શું જોવાનું? તો કે ભાઈ આમાં ક્ષેત્રફળનો જે બે ઘટકો પડવાના એની વિશે જોઈએ. તો એક ઘટક આપણે અહીંથી પાડીએ. ચાલો, આ ઘટક પડ્યો. આ ઘટક કેટલો હશે? આ ખૂણો થીટાનો હોય તો આમ ઝેડ છે, જુઓ. તો આ ખૂણો કેટલાનો થાય? થીટાનો ખૂણો થઈ જશે આ રીતે. અને જો આ થીટાનો ખૂણો હોય તો આ ક્ષેત્રફળ કેટલું થાય? A cos થીટા. હવે A cos થીટાનો એરિયા વેક્ટર તમે જુઓ ને તો આ રીતે છે. એટલે એ આ વિદ્યુત ક્ષેત્રની દિશામાં થઈ ગયો. તો અહીંયા આગળ તમારે લખવું હોય તો તમે શું લખી શકો? તો કે ફ્લક્સનું સૂત્ર લખવું પડે આપણે, E × A cos થીટા. આમાં આ રીતે વાપર્યું, જુઓ. ક્લિયર? એક ઘટક અહીંયા પડવાનો E sin થીટા, પણ એનો સદિશ આમ થશે ઉપર, આનો સદિશ આ રીતે થશે. એટલે આ રીતે આપણે લખી શકાય. ચાલો, હવે અહીંયા આગળ જે આ ફોર્મેટ આપણે લખીએ છીએ ને એની અંદર તમે જુઓ ને તો એક એવી વાત અહીંયા સમજી શકાય કે હંમેશા ક્ષેત્રફળનું નમન હોય એવું જરૂરી નથી. જો ક્ષેત્રફળ જ નમેલું હોય એવું જરૂરી નથી. ઘણા કેસમાં તો પાછું વિદ્યુત ક્ષેત્ર એ નમેલું હોય. તમને એક એક્ઝામ્પલથી સમજાવું. 11મું તમે સરસ ભણ્યા છો એવી આશા સાથે પ્રસ્તુત છે એક એક્ઝામ્પલ. કાર્ય ઉર્જા પાવર ચેપ્ટર, ફોર્સ F લાગી રહ્યું છે અને આ જે છે એનું ડિસ્પ્લેસમેન્ટ થશે અહીંથી D જેટલું, બરાબર. ચાલો, આ એક એક્ઝામ્પલ, બહુ કોમન એક્ઝામ્પલ છે આ. તો તમે શું કરો? W લખવું હોય તો તમે શું કરો? તો કે F cos થીટા × D. તો કે આ બાજુનો ઘટક જે છે થીટાવાળો એ શું હશે? F cos થીટા. આવું ભણી ગયા છે આપણે, બરાબર. તો આની અંદર શું થયું? તો કે આમાં એવું બોલાય કે ભાઈ સ્થાનાંતરની દિશામાંનો
બળનો ઘટક. શું બોલાય? સ્થાનાંતરની દિશામાંનો બળનો ઘટક. ચાલો, આ સિમ્પલ એક એક્ઝામ્પલ છે. તો આના માટે શું બોલાય? વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો ક્ષેત્રફળનો ઘટક. બહુ કોમન નાની એવી વાત છે. તો આને આપણે બેઝ રાખીએ અને અહીંયા આગળ જોઈએ કે ભાઈ આપણી પાસે એક આ રીતનો એરિયા છે ધારો કે, બરાબર, અને આ એરિયા છે એનો એરિયા વેક્ટર આ રીતનો છે આ દિશામાં. ઓકે, હવે આપણે જોયું કે ભાઈ ક્ષેત્ર આ રીતનું છે. આ રીતનું ક્ષેત્ર છે. જો ક્ષેત્ર છે ને એ આની દિશામાં નથી, તો આવા કેસમાં તમે શું કરો કે ભાઈ જો વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા E હોય તો ભાઈ કેટલા એંગલ ઉપર છે આ ક્ષેત્ર? તો કે આ એંગલ ઉપર છે. એનો મતલબ કેટલો ખૂણો છે? થીટાનો ખૂણો છે. તો મારે આ ક્ષેત્ર ન વપરાય E, એનો આ દિશામાંનો ઘટક વાપરવો પડે. તો આ દિશામાંનો ઘટક લખાવડાવવો જોઈએ. થીટાવાળો ઘટક કઈ રીતે લખાય? તો કે જો આપેલું ક્ષેત્ર E હોય તો આ લખાશે E cos થીટા. તો ફરી વખત ફ્લક્સનું સૂત્ર લખવું હોય શું લખાશે? A ઇન્ટુ E cos થીટા. ઓકે, આ મિસ્ટેક છે. અહીંયા આગળ વેક્ટર હોય તો કોસ ન હોય પાછું. ચાલો, આ રીતે લખ્યું. આ બે સૂત્ર એક જ સરખા છે, પણ બેને બોલવાનો તફાવત જો, કારણ કે એક્ઝામ્પલની અંદર ક્યારેક જરૂરિયાત પડે, બંનેની જરૂરિયાત પડે, એટલે આપણે અત્યારે બંનેની વાતચીત કરીએ છીએ. તો પહેલા માટે શું બોલાય? મગજમાં આમ વિચારી લેવાનું શું બોલાય, પછી હું બોલું એની સાથે તાલમેલ મેળવી લેવાનો. આમ બધું હું જે અત્યારે વાત કરું છું એમાં. તો આમાં બોલાય વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો ક્ષેત્રફળનો ઘટક. આના માટે શું બોલાય? ક્ષેત્રફળની દિશામાંનો વિદ્યુત ક્ષેત્રનો ઘટક. સૂત્ર તો બંને એક જ છે. તો અહીંયાથી આપણને એટલો આઈડિયા આવ્યો કે ભાઈ આવું હોઈ શકે, એવું નથી, એવું જરૂરી નથી. ચાલો, જો ફાઈ ઇઝ ઇક્વલ ટુ E ડોટ A, વેક્ટર E ડોટ A આપણે સારી રીતે સમજી ગયા હોઈએ તો એક નવી વસ્તુ તરફ જઈએ કે ભાઈ હંમેશા આ ક્ષેત્રફળ એને કંઈક લંબાઈ અને કંઈક પહોળાઈ છે, બ્રેથ, લેન્થ એન્ડ બ્રેથ હોય જ એવું જરૂર નથી. કેમ કે દર વખતે તમે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીને ક્ષેત્રફળ મેળવી લો એટલા સરળ કેસ ફિઝિક્સમાં જનરલી બહુ ઓછા હોય છે. તો આપણે અજ્ઞાત આકાર, કેવો આકાર? જેને આપણે જાણતા ન હોય એવા આકારની અંદર પણ કામ કરવાનું છે. તો એવા આકાર માટે આપણે કામ કરતા હોય તો ત્યારે આ સૂત્ર સીધું કામમાં નહીં આવે મિત્રો. કેમ કે આ જે છે ને એમાં એ ફિક્સ થઈ ગયું. તો આપણે અહીંયા આગળ એવું લઈએ કે એક અજ્ઞાત આકાર છે આપણી પાસે, અજ્ઞાત આકાર છે, 3 ડાયમેન્શન છે આખું. બટેટું ઇમેજિન કરી શકો આપણે જે ઘરે રસોઈમાં વાપરી નહીં લઈએ, પણ એ અંદરથી નક્કર હોય. આ અંદરથી નક્કર નથી, અંદરથી પોલું છે. અને આના અંદર આ રીતનું અહીંથી ક્ષેત્ર નીકળે છે, બરાબર? આ રીતનું ક્ષેત્ર છે. તમને પૂછવામાં આવ્યું છે કે ફાઇન્ડ લિંક્ડ ફ્લક્સ વિથ અનનોન શેપ. તો આના અંદર તો આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો કરી ન શકીએ. તો આના માટે આપણે એક મેથડ બનાવી. શું મેથડ હતી? તો કે અહીંયા એક સૂક્ષ્મ નાનું એવું એરિયા લીધું આપણે, બરાબર? આ સૂક્ષ્મ એરિયા જે છે એ સૂક્ષ્મ એરિયાનો એક એરિયા વેક્ટર ક્ષેત્રફળ સદિશ. આ શું છે? આપણું વિદ્યુત ક્ષેત્ર, અને આ છે ક્ષેત્રફળ સદિશ, અને આ એની દિશા, એન કેપ છે એની દિશા, એટલે એ સદિશ થઈ ગયું. હવે પ્રશ્ન થયો કે ભાઈ તમે આ તો સૂક્ષ્મ ખંડ છે તો પછી તમે આખું ન લઈ શકો, તો આના માટે આપણે શું કર્યું? ડેલ્ટા એ, બરાબર? સૂક્ષ્મ. તો આપણે આખા અનનોન શેપની વાત કરવા કરતાં આપણે શું કર્યું કે સૂક્ષ્મ ખંડની સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવીએ. તો કે ભાઈ આપણે અહીંયા આગળ સૂક્ષ્મ ખંડ કેટલો છે? તો કે DA જેટલો. વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? E જેટલું. અને બે વચ્ચે ખૂણો કેટલાનો છે? થીટાનો. એટલે અહીંયા આગળ કોણ આવી ગયું? કોસ થીટા. તો આ બધું ભેગું થઈ અને આપણને ફ્લક્સ આપશે, અને આ ફ્લક્સ એ સૂક્ષ્મ જ હશે ને, કારણ કે સૂક્ષ્મ વિસ્તારની વાત થઈ છે, એટલે સૂક્ષ્મ ફ્લક્સ હશે. ઓકે, તો આમાં તકલીફ એવી થઈ કે ભાઈ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તો વિદ્યુત ક્ષેત્ર એની અંદર નહીં ચેન્જ થતું હોય? ઘણા કેસમાં તો વિદ્યુત ક્ષેત્ર તે અનનોન હોય છે, આમાં વિદ્યુત ક્ષેત્ર સમાન છે. પણ કંઈક ધારો કે આ રીતનું હોય કે ભાઈ આ પોઈન્ટ ચાર્જ છે એનું વિદ્યુત ક્ષેત્ર આ રીતનું છે, ધારો કે આ રીતનું. હવે આમાં કોઈક એરિયા છે,
તો આ તમે ધારો કે અહીંયા આગળ નાનો એવો એક એરિયા લીધો, તો આ એરિયા ઉપર આ દિશામાં ક્ષેત્ર છે અને આ એરિયા ઉપર અહીંયા છે. હવે તમે જુઓ તો આ ડેલ્ટા એ એન કેપ અને આવડું આ ઈ અને આ થીટા. બરાબર, થોડુંક અહીંયા ધ્યાન આપવાનું છે મિત્રો કે અહીંયા આગળ તમે જોશો ને તો ફરી વખત પાછું એટલો એરિયા લઈને હું આ રીતનું બનાવવા જાઉં તો આ થીટા પહેલાં જેટલો હોય એવો બિલકુલ જરૂરી નથી. આ ક્ષેત્ર છે એ પહેલાં હતું એટલું હોવું જરૂરી નથી, અને ઈ ડેશ કહી દો. આ ડેલ્ટા એ એવું કહી શકાય કે ભાઈ ક્ષેત્રફળના ખંડ છે એ આપણે સરખા જેવા લીધા છે, મોસ્ટ ઓફ કેસની અંદર આપણે સરખા જેવા લઈએ છીએ, પણ થીટા સતત વેરી થતો રહે છે અને વિદ્યુત ક્ષેત્ર વેરી થતું રહે છે. તો એના સોલ્યુશનના સ્વરૂપમાં આપણે શું કર્યું કે ભાઈ વિદ્યુત ક્ષેત્રનો જે ઘટક લઈએ છીએ આપણે, ક્ષેત્રફળનો જે ઘટક લઈએ છીએ એને એટલો બધો નાનો ઇમેજિન કરી લઈએ, કે જેથી એટલા નાના વિસ્તારમાં, એક બિંદુવત નાનું એવું, એટલા નાના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવું ગણી શકાય? અચળ. એની અંદર તો ઘણા બધા કેસ બની શકે, પણ આપણે અત્યારે અહીંયા એ પ્રમાણે જોઈએ કે ભાઈ આવું નાનું કરવું હોય તો તમારા પાસે કયું ફંક્શન છે, તો કે ભાઈ ડેલ્ટા એને જો નાનો કરવો હોય, શૂન્યવત નાનો, તો મેથેમેટિક્સની અંદર આવું લિમિટ નામનું ફંક્શન છે યુઝ કરીએ આપણે, અને આ આખું ઇક્વેશન આપણું ઈ ડેલ્ટા એ કોસ થીટા એને આ ફંક્શન આપણે લગાડીએ. આ ફંક્શન લગાડ્યા બાદ હવે એરિયા છે ને એ થઈ જશે સૂક્ષ્મ, એરિયા સૂક્ષ્મ થઈ ગયો, એટલે ફ્લક્સય કેવું થઈ ગયું? સૂક્ષ્મ થઈ ગયું. ચાલો હવે એવું કહી શકાય કે આ આટલા નાના એવા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર તો કેવું હશે? અચળ હશે. થીટાના કેસની અંદર આપણે નિયમિત આકારની અંદર જોઈએ તો એ આપણને એક્ઝામ્પલ ગણશું ને ત્યારે વધારે બેઝિક આઈડિયા બેસશે. અત્યારે એવું સમજો કે બધા થીટા અલગ અલગ છે, પણ અહીંયા સમાન લઈને આપણે આગળ વધીએ છીએ. ચાલો, તો હવે ખાલી આ એટલા મળવાથી કામ થઈ ગયું? નહીં, આટલું મળવાથી આપણું કામ નથી થતું મિત્રો. અહીંયા આગળ આખું બટેટું જે બાકી છે એમને જો, તો આ બધા આમાં ઘણા બધા આમાં એરિયા હશે, અસંખ્ય એરિયા છે. તો આવા બધા એરિયાની સાથે ડી ફાઈ, આની સાથે ડી ફાઈ, આ બધા સાથે ડી ફાઈ જેટલું ફ્લક્સ લિંક્ડ હશે, જોડાણેલું હશે. તો ટોટલ ફ્લક્સ મેળવવું હોય તો હું જો સમેશન ન વાપરી શકું, આ સિગ્માવાળાથી સરવાળો આપણે નહીં કરી શકાય, કેમ કે ખૂબ નાનો ખંડ છે, એટલે અહીંયા સરવાળો છે એ સંકલનમાં પરિણમશે. એમાં પરિણમશે સરવાળો સંકલનમાં. તો ફાઇનલી ટોટલ ફ્લક્સ તમારે જો જોઈતું હોય તો એ તમારે ઇન્ટિગ્રેશન કરવું પડશે આવા સૂક્ષ્મ ફ્લક્સનું આખા પૃષ્ઠ પર. શેના ઉપર? આખા પૃષ્ઠનું કરવું છે, એટલે એના માટે. તો આના માટે લખી શકાય ઇન્ટિગ્રેશન પૃષ્ઠ, ઘણી જગ્યાએ એસ અથવા એ લખી દે છે સીધું, પૃષ્ઠ વારંવાર ન લખવું પડે, ઈ ડી એ કોસ થીટા. આને થોડુંક વ્યવસ્થિત બનાવીને લખીએ આપણે તો આ રીતે ફ્લક્સ ટોટલ પૃષ્ઠ ઈ ડી એ કોસને થોડી વાર દૂર કરી દઈએ એટલે સદિશની નિશાની પાછી આવી જશે. તો મિત્રો આ છે એ આપણું ફાઇનલ ઇક્વેશન છે વિદ્યુત ફ્લક્સ માટેનું. બરાબર, આના માટે એવું બોલી શકાય, આના ઉપરથી વ્યાખ્યા કરવી હોય તો એવી વ્યાખ્યા કરી શકાય કે તમારી પાસે જે કાંઈ વિદ્યુત ક્ષેત્ર હશે એની અંદર કોઈ બિંદુ પાસે જો ફ્લક્સ મેળવવું હોય, આપેલા બિંદુ પાસે ફ્લક્સ મેળવવું હોય તો તે બિંદુ આગળના વિદ્યુત ક્ષેત્રનું શું કરવાનું? તમારે પૃષ્ઠ સંકલન. કયું સંકલન કરવાનું? પૃષ્ઠ સંકલન. એનો એક્ઝેક્ટ ટેક્સ્ટબુકની અંદર આપણને લખાણ આપ્યું છે અને એમાં કહે છે કે વિદ્યુત ફ્લક્સ એ શું છે. એના માટે એક ઇક્વેશન આની અંદર આપણે બધા કમ્પ્લીટ જ છે, પણ એક અહીંયા નાની એવી આપણને ટેક્સ્ટબુકમાં એક ડેફિનેશન આપેલી છે. ક્ષેત્રનું પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન એવું કહે છે ને, આપણે આમાં નથી મળતું, વાંધો નહીં, આપણે જાતે લખી નાખીએ. વિદ્યુત ફ્લક્સ એ વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ પાસે, બિંદુ અથવા તો ક્ષેત્રફળ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન છે. જો
વિદ્યુત ફ્લક્સ એ વિદ્યુત ક્ષેત્રમાં કંઈક આ વિદ્યુત ક્ષેત્ર છે એની અંદર આ એરિયા છે એની સાથે લિંક્ડ ફ્લક્સ કેટલું, તો કે વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું આ શું છે આપણું વિદ્યુત ક્ષેત્રનું અને આવડું આ પૃષ્ઠ અથવા તો સરફેસ ઇન્ટિગ્રેશન અથવા તો એવું કહી શકાય પૃષ્ઠ સંકલન છે એવું લઈ શકાય. તો આ ટૉપિક જે છે એને તમે બુકની અંદર જ્યારે જોશો તો એમાં ઘણી બધી અલગ અલગ તમને વાતો આપેલી છે, પણ આપણે આ બધી બેઝ વસ્તુઓ છે ને એને અનુલક્ષીને કામ કરવાનું છે. બરાબર. હવે આ જે આપણે નવું ડિફાઇન કરી દીધું એની યુનિટની કંઈક થોડીક વાતચીત કરી લઈએ. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટુ એરિયા. તો આપણું નોર્મલ ઇક્વેશન કયું છે? જો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ એ. સીધે સીધું જો આમ જાણતો હોય આકાર જાણતા હોય એવું હોય તો સીધે સીધું ઈ ઇન્ટુ એ તમે લખી શકો. ઓકે, તો ઈનું એકમ શું થશે? ન્યૂટન પર કુલમ, અને આનો શું થશે? મીટર સ્ક્વેર. એક યુનિટ છે ને એ આનો વોલ્ટ પર મીટર છે. એક મીટર કેન્સલ એટલે ફાઇનલ યુનિટ આવશે વોલ્ટ ઇન્ટુ મીટર. એક આ યુનિટ છે ને એક આ યુનિટ છે. બંનેના પારિમાણિક સૂત્રો તમારે જાતે બનાવવાના છે. આની અંદર એક જગ્યાએ તમને તકલીફ આવશે કુલમનું કઈ રીતે બનાવવું, તો કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈ ટી ઇક્વેશન છે અને આઈ અને ટી મૂળભૂત રાશિઓમાંની એક છે એટલે એને વધારે અંદર નહીં જવું પડે. આઈનો એકમ થશે એમ્પિયર અને ટીનો એકમ થશે સેકન્ડ. તો ક્યુ માટે તમે કુલમ માટે આ રીતનું લખીને પારિમાણિક સૂત્ર છે એ બંનેના બનાવજો. ઓકે, હવે આ પડાવ સુધી આપણને બધો આઈડિયા આવ્યો કે ફ્લક્સ કઈ રીતે છે. હવે થોડીક વાતચીત કરી લઈએ કે ફ્લક્સ સદિશ છે કે અદિશ છે. ફ્લક્સ કેવી રાશિ છે? આપણે ધોરણ 11માં કાર્ય અને પાવર આવી ઓલરેડી રાશિઓ જોયેલી છે. કાર્ય અને પાવરમાં જોયેલું છે કે બરાબરની એક બાજુ બે સદિશ હોવા છતાં બરાબરની બીજી બાજુ અદિશ રાશિ છે. જો W ઇઝ ઇક્વલ ટુ એફ ડોટ ડી આવું લખતા આપણે આ બંને આઈ સદિશ ને આ સ્થાનાંતર સદિશ, એમ છતાંય આવડું આ કેવું હતું? અદિશ. તમે પાવરમાં આવું જ લખતા ને કંઈક એફ ઇન્ટુ વી, કારણ કે પાવર એટલે આના છેદમાં તમે ટાઈમ મૂકી દો એટલે ડીના છેદમાં સમય એટલે અંતરના છેદમાં સમય એટલે વેલોસિટી. આઈ સદિશ છે ને આઈ સદિશ, એમ છતાંય પાવર કેવી રાશિ છે? અદિશ. તો એવી આ પ્રકારની રાશિઓમાં એક વધારો. ફ્લક્સ માટે તમે શું લખો છો? તો કે ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ એ. ઈ પણ સદિશ, એ પણ સદિશ, એમ છતાંય ફ્લક્સ અદિશ રાશિ છે. અને ફ્લક્સ જે છે અદિશ રાશિ છે એટલે આપણે અહીંયા આગળ જોઈએ કે એની 3 વેલ્યુ શક્ય છે. જો ફ્લક્સ માટેની 3 કિંમતો શક્ય છે. એ શૂન્ય હોઈ શકે, પોઝિટિવ ફ્લક્સ પણ હોઈ શકે, લિંક્ડ ફ્લક્સ છે પોઝિટિવ હોઈ શકે અને નેગેટિવ હોઈ શકે. હવે ક્યારે પોઝિટિવ ક્યારે નેગેટિવ એ તમે કાર્યના જે કંઈ કેસ હતા, પાવરમાં જે કંઈ કેસ હતા, સેમ મેનરથી કેસ અહીંયા લગાડી શકશો. ઇવન ડોટ પ્રોડક્ટની અંદર તમે આ રીતના કેસ લગાડી શકો છો. ચાલો આનું જનરલ વધારે ઇક્વેશન તમે લખો તો ઈ ઇન્ટુ એ કોસ થીટા. તો ડિપેન્ડન્સી બધી કોના ઉપર થઈ ગયું? ક્યારે પ્લસ, ક્યારે માઇનસ, ક્યારે 0, એ બધું થીટા ઉપર જતું રહ્યું અને કોસ થીટા ઉપર જતું રહ્યું. તો હું અહીંયા એમ કહું કે ભાઈ ઇફ થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી ઓર π/2, તો કોસ π/2 શું થાય? 0. અને 0 એટલે પછી બધું કેવું થઈ ગયું? 0. એટલે ફ્લક્સ કેવું મળ્યું તમને? 0. તો ઇઝીલી આપણે સમજી શકીએ આ વાત. ઓકે, હવે 0 કરતાં વધારે થીટાની વેલ્યુ 0 કરતાં વધારે હોય. ઓકે, અને ઓછી હોવી જોઈએ કોના કરતાં? તો કે 90 કરતાં. કેમ કે જો 90 થશે ને તો પાછું 0 થઈ જશે. તો પાછું અહીંયા પ્રશ્ન આવે ને કે સર 0 થાય તો ચાલે? હા, 0 થાય તો ચાલે. કેમ કે cos 0 ઇઝ ઇક્વલ ટુ +1. cos 0 ઇઝ ઇક્વલ ટુ +1 એવા કેસમાં ફ્લક્સ પોઝિટિવ થઈ જશે. એટલે આ કન્ડિશન જે છે એને પાઈના સ્વરૂપમાં લખીએ આપણે. આ મિસ્ટેક. એટલે આને તમે સમજો આ કઈ રીતે છે. જો આ તમારું જે એકમ વર્તુળ છે એમાં આ આટલો ભાગ થયો, એમાં આ 0 વાળું ચાલે પણ આ π/2 વાળું ચાલે નહીં. કેમ કે π/2 હોય ત્યારે ફ્લક્સ ફાઈ બરાબર શું થઈ જાય? 0. બાકીના આખા કેસમાં આટલામાં ફ્લક્સ કેવું હશે? પોઝિટિવ. તો વિદ્યાર્થી મિત્રો તમે નેગેટિવ માટેની તમારી જાતે તમારા બુકમાં પહેલાં લખો, બુકની અંદર કન્ડિશન લખો. કેમ કે આ કન્ડિશન છે ને એના ઉપરથી ઘણી વખત MCQ છે ને એ સીધા સોલ્વ થઈ જતા હોય. બરાબર. અને આ નાની વાત છે, સીધી કન્ડિશન ન પૂછાય પણ એક્ઝામ્પલની અંદર એ ઘણી વખત કામમાં આવે છે. હમણાં જ બતાડીશ તમને કઈ રીતે થાય છે. ઓકે, આ તમે
તમારી બુકમાં લખી નાખો જાતે, વિડીયો થોડી વાર પોઝ કરીને. તો અહીંયા માટે એવું કહી શકાય કે ભાઈ થીટા મોટો હોવો જોઈએ 90 કરતાં. 90 ડિગ્રી કરતાં થીટા મોટો હોવો જોઈએ. શું 90 હોવો જોઈએ? એ ઇક્વલ ટુ આવશે? નહીં આવે, કેમ કે 90 માટે તો કેસ સેપરેટ આપણે અલગ લીધો છે. 90 કરતાં મોટો અને નાનો હોવો જોઈએ કોના કરતાં? 180 કરતાં. 180 હોય તો ચાલે, દોડે, ચાલે નહીં દોડે. 180 મૂકો એટલે પાઈ. આ કન્ડિશન બીજી લખું ને, π/2 ઇઝ આ π/2 ગ્રેટર ધેન થીટા ગ્રેટર ધેન 180 તો લખ્યું એકવાર, એટલે અહીંયા આવશે પાઈ હોય તો ચાલે, કેમ કે જો અહીંયા આગળ હું પાઈની વેલ્યુ મૂકું, અહીંયા પાઈ મૂકી દઉં તો આ વેલ્યુ કઈ થઈ જશે? નેગેટિવ, જે આપણે અહીંયા સમજીએ છીએ. તો આ બંને કન્ડિશન છે શેના માટેની થઈ ગઈ? ફ્લક્સ ઋણ હોવા માટેની. બરાબર, ફ્લક્સ ઋણ હોવા માટેની આ 3 શરતો છે. એને ખાસ મિત્રો જો ન સમજાણું હોય તો રિવાઇન્ડ કરીને વિડીયો જુઓ, અથવા કમેન્ટ સેક્શનની અંદર પ્રશ્ન તમે પૂછી શકો છો. બરાબર, તો ફ્લક્સ કેવું હોઈ શકે? ધન, ઋણ અથવા શૂન્ય. ફ્લક્સ કેવી રાશિ? અદિશ રાશિ. એનો એકમ શું થશે? તો કે એનો એકમ થશે ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર અથવા વોલ્ટ ઇન્ટુ મીટર. આ બંને એના એકમ છે. પારિમાણિક સૂત્ર જાતે બનાવી દેજો, એમાં હું અત્યારે પડતો નથી. ઓકે, તો ફ્લક્સ પોઝિટિવ, નેગેટિવ એન્ડ ઝીરો વાતચીત થઈ ગઈ. આમ તો ફ્લક્સની બધી વાતચીત થઈ ગઈ, બધા ઇક્વેશન્સ પણ આવી ગયા. હવે એની ઉપયોગિતા થોડીક જોઈએ, કઈ રીતે તમારે સમજવાનું છે. ચાલો હવે હું તમને પ્રશ્ન પૂછું છું અહીંયા કે ભાઈ અહીંયા એક આખી પરિસ્થિતિનું નિર્માણ કરીએ. આ રીતે આમ ઘણું બધું ક્ષેત્ર આવે છે, આમ ઘણું બધું ક્ષેત્ર આવે છે. ક્ષેત્રની વેલ્યુ છે 10. કેટલી છે? 10 ન્યૂટન પ્રતિ કુલમ. આ સમાન ક્ષેત્ર કોઈ પણ જગ્યાએ તમે લ્યો તો એની વેલ્યુ કેટલી આવશે? 10 ન્યૂટન પ્રતિ કુલમ. ઓકે, આ જે પેડ છે એ પેડની આ કિનારી છે, ખાસ ધ્યાન આપો, આ કિનારી છે એ 5 સેન્ટીમીટર અથવા 5 ઇંચ, તો લાંબુ છે એટલે 10 ઇંચ રાખો, 10 સેન્ટીમીટર રાખો. ટૂંકમાં આનું ક્ષેત્રફળ સીધું આપી દો. આનું ક્ષેત્રફળ છે 5 મીટર સ્ક્વેર. કેટલું છે? 5 મીટર સ્ક્વેર. ક્ષેત્ર 10નું આવે છે. અને આવડો આ જે ભાગ છે એ મેં શેના માટે લગાવ્યો છે? તો કે આ જે છે ને એક સિમ્બોલિક મેનરમાં આપણે ફિઝિક્સમાં દર્શાવીએ છીએ કે બહાર આવતા સદિશો હોય ને આ રીતે અને અંદર જતા હોય ને આ રીતે. તો સિમ્પલી અહીંયાથી સદિશ બહાર આવે છે અને આમ હશે લંબ. બરાબર, તો આપણે આની વાત કરીએ. આનું ક્ષેત્રફળ કેટલાનું છે? 5 મીટર સ્ક્વેર. અને વિદ્યુત ક્ષેત્ર કેટલાનું આવે છે? 10નું. તો હવે તમને પ્રશ્ન પૂછું છું કે જો આ ક્ષેત્ર આમ આવે છે, એમાં વચ્ચે આમ પેડ ચડાવવા આ રીતે, તો આની સાથેનું ફ્લક્સ કેટલું હશે? ચાલો સૌથી પહેલાં આપણે વિચાર શું કરવાનો? ખૂણો કેટલાનો બને એ અને ઈ વચ્ચે. તો અહીંયા આગળ તમે જોઈ શકો, જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર એ જ દિશામાંનો એરિયા વેક્ટર, બે વચ્ચેનો ખૂણો 0, બે વચ્ચેનો ખૂણો 0, એટલે તો આ કેસ થઈ ગયો cos 0 +1. તો તમારે ડાયરેક્ટ સીધું શું થશે? E × A. આ બંનેનો સીધો તમારો ગુણાકાર E × A. એટલે આવડું આ 5, આ 10, 10 5 50. તો તમે બોલશો સર આની સાથે સંકળાયેલું ફ્લક્સ +50 જેટલું છે. કેટલું છે? +50 જેટલું. ઓકે, ક્લિયર વાત એટલી? ચાલો હવે ધીમે ધીમે ધ્યાન આપજો. હવે તમારે વિચારવાનું ફ્લક્સ ઘટશે કે વધશે. બરાબર, હું આને રોટેશન આપું છું. જો આ રોટેશન આપું છું, ક્લોકવાઇઝ ફેરવું છું. બરાબર, આ રોટેશન તમારા માટે એન્ટી ક્લોક થઈ જશે. આ રીતે હું ફેરવું છું. હવે તમે જુઓ ને તો આનો એંગલ આમ નમતો જશે, આમ થઈ ગયું. હવે તો કે વિદ્યુત ક્ષેત્ર આમ છે અને આનો ક્ષેત્રફળ સદિશ આમ છે. એંગલ કેટલાનો બે વચ્ચેનો? 90. ફ્લક્સ કેટલું હશે? તો કે E × A cos 90. cos 90 0 સાથે ગુણાકાર 0. તો આ ફ્લક્સ 50 હતું, 50માંથી ઘટતું ગયું 0. ઓકે, હવે અહીંથી હું આમ ફેરવું, ધ્યાન આપજો. જો આમ છે આખું સદિશ, આમ થતો આ રીતે થાય છે. હવે તમે જોશો ને તો અહીંયા આગળ એવું થયું કે આ ક્ષેત્રફળ સદિશ આમ થઈ ગયો અને પેલું જે છે એ આ બાજુ છે. તો બે વચ્ચેનો ખૂણો કેટલાનો થયો? પાઈ. cos π -1. હવે તમે કહેશો કે સર આમાં ફ્લક્સ લિંક્ડ છે એ 50નું છે પણ એ માઇનસ છે, એટલે થઈ ગયું ફ્લક્સ 0 થયું, પ્લસ થયું અને માઇનસ થયું. ચાલો હવે ફરી વખત આગળ. હવે આ જે છે એનું આમ રોટેશન કરાવું. જો આ નીચે આવશે, સમજી શકાય? એટલે આ ખૂણો 3π/2 પણ છે તો π/2.
બરાબર. એટલે ફરી વખત 3π/2 મૂકો તોય જવાબ કેટલાનો થઈ ગયો? 0. એટલે ફ્લક્સ કેવું થઈ ગયું? 0. ધીમે ધીમે ફ્લક્સ વધતું ગયું, પાછું કેટલાનું થઈ ગયું? +50. તો સમજાય તમને? એક રોટેશન દરમિયાન શું થયું? +50, ઘટતું ગયું, એક્ઝેક્ટ લંબ થઈ ગયું એટલે 0. પાછું ફ્લક્સ માઇનસ બાજુ વધતું ગયું, -50. ફરી વખત ફ્લક્સ થતું જાય છે 0, 0, 0 ની નજીક, આ એક્ઝેક્ટ 0, અને ફરી વખત +50. આ એના રોટેશન છે. ક્લિયર? આ ફ્લક્સની અંદરની બેઝિક બાબત. ઓકે, હવે તમને પ્રશ્ન પૂછું છું કે આ મારી પાસે એક સેલો ટેપ છે, તમે જોઈ શકો છો. આ સેલો ટેપ જે છે એને હું અહીંથી આમ ક્લોઝ ગણું છું. આ એરિયા બંધ છે, આ એરિયા બંધ છે. અત્યારે કઈ એરિયા કેટલો છે હું આપતો નથી, સીધું સમજાવું છું. તો ટોટલ આની કેટલી સપાટીઓ થઈ? અહીંયા બાજુમાં છે એ આકૃતિ તમને આપેલી છે, એની અંદર તમે જુઓ જે આની કેટલી સપાટી થઈ, તો કે આ સપાટી નંબર 1, આ સપાટી નંબર 2, અને એક આનું રાઉન્ડ, આ સપાટી નંબર 3. ક્લિયર? ટોટલ 3 સપાટીની વાત કરવાની. ત્રણેય સાથેનું અલગ અલગ ફ્લક્સ મેળવવાનું, અને પછી ત્રણેયનો સરવાળો બેઝિક રીતથી કરી દેવાનો. પ્લસ હોય ને પ્લસ, માઇનસ હોય ને માઇનસ. ચાલો, હવે આપણો અહીંથી કેસ શરૂ થાય છે કે ભાઈ આ દિશામાં અહીંથી ક્ષેત્ર છે એ આવે છે. હવે આ ક્ષેત્ર આમ આવે છે, તો આ સદિશ, આ પૃષ્ઠ જે છે એનો એરિયા વેક્ટર ક્યાં હતો? કે ભાઈ આ રીતે હશે એરિયા વેક્ટર. બરાબર. થોડીક ગરમી છે એટલે પરસેવો લૂછી નાખી. પાછા વિડીયો આખા તમે જોજો હો ભાઈ. 11મા ધોરણમાંથી 12માં આવેલા છે બધા, ખાસ તમારી માટે જ આ મહેનત છે. ચાલો, તો આ એરિયા વેક્ટર આ રીતે છે. ક્લિયર? અને આ અહીંયાથી ક્ષેત્ર કઈ દિશામાં? આ દિશામાં. આમ એંગલ બોલો, પાઈ. ફ્લક્સ લિંક્ડ વિથ સિલિન્ડર જેવું થયું ને એક આ નળાકાર. માઇનસ આ સપાટી સાથેનું ફ્લક્સ કેટલું છે? માઇનસ, નેગેટિવ. ઓકે, આ એક કેસ થઈ ગયું. ચાલો, હવે આ સપાટી 2 નંબરની, એના બાજુમાં આકૃતિ આપેલી છે, એની અંદર જોજો એટલે આઈડિયા ક્લિયર થશે. ચાલો, હવે આ બાજુ છે. હવે આ ક્ષેત્રફળ સદિશ આ બાજુ, ક્ષેત્ર આ બાજુ, જુઓ કેટલાનો ખૂણો થાય? 0. હવે તમે પાછું એમ નહીં વિચારતા સર આ તો આમ લંબ છે, પણ આનો એરિયા વેક્ટર તો આ રીતે હશે ને. એટલે એના માટે θ = 0, અને આવડો આ કેસ લાગુ પડશે. જો એ કેસ લાગુ પડે તો સેકન્ડ કેસની અંદર આ કેવું થઈ જશે? પોઝિટિવ. ઓકે, ત્રીજી સપાટી કઈ છે આપણી પાસે? તો કે અહીંયા આગળ જે છે આવડું આ જે છે એરિયા દેખાય છે આવડું, આના સદિશો આ રીતના હશે. આમ બરાબર. આ સદિશો આ રીતે હશે, અને આ રીતે શું હશે? વિદ્યુત ક્ષેત્ર આપણું, અને આ રીતે હશે આ એરિયા વેક્ટર. એંગલ જો બે હોય તેનો 90 ડિગ્રી, આકૃતિમાં તમે જોઈ શકો છો. આ 90 ડિગ્રીનો જે એંગલ છે મિત્રો, એ શું દર્શાવે? ફરી વખત ફ્લક્સ લિંક્ડ કેટલું થઈ જશે? 0. તો નળાકાર સાથેનું તમે સમજ્યા. આ ત્રીજા કેસમાં ફ્લક્સ કેવું થાય? 0. હવે તમારે જો ટોટલ ફ્લક્સ જોતું હોય તો આ બધાનું શું કરવાનું? બેઝિક સરવાળો. ચાલો, જેટલું નેગેટિવ હશે એટલું શું હશે? પોઝિટિવ. ના તો 0 છે ઓલરેડી, એટલે આ બે કેન્સલ આઉટ થઈ ગયા. ટોટલ ફ્લક્સ લિંક્ડ કેટલું થઈ ગયું? તમારો જવાબ શું છે? 0. એક્ઝેક્ટલી મિત્રો, આવી રીતે બંધ લૂપ, આવું બંધ સરફેસ જ્યારે તમે કોઈ ક્ષેત્રની અંદર દાખલ કરો છો, તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ, જો એમાં અંદર કોઈ વીજભાર ન હોય તો હંમેશા 0 હશે. ધારો કે ફૂટબોલનો એક ગોળો લઈ આવો તમે, અને મેં આમ અંદર મૂકી દીધો, તો ફૂટબોલના ગોળાની અંદર વીજભાર છે? જવાબ નહીં. એનો મતલબ એની અંદર આ રીતે જે કંઈ ક્ષેત્ર આવશે એ બધી રીતે તમે ચેક કરો તો એની અંદર કોઈ પણ પ્રકારનું ફ્લક્સ લિંક્ડ હશે નહીં. અને એક્ઝેક્ટલી આ વાત આપણને ગાઉસના નિયમની અંદર સમજાવે છે.